એક માહિતી લેવા આવ્યો તો દક્ષ શું કરે શું નહીં, તો આપણે એને માહિતી આપી દીધી. દક્ષને બધા યાદ કરે ત્યાં ટીચર ને બધા એના દોસ્તારો ને. જો આ છે સરદાર ચોક, સરદાર વલ્લભભાઈ ચોક, જેનું આ સ્ટેચ્યુ રાખવામાં આવ્યું છે, વેચે છે. તો આવી બજારોમાં નાના નાના સ્ટોલ છે, તો આની પાસે આપણે ખરીદવી આપણી ફરજ છે. હું બી તો કેમ છો મિત્રો? મજામાં જશો. સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં અને હાર્દિક સ્વાગત છે. તો આજે વાગી ગયા છે 4:15 જેવું થયું છે અને આપણે જઈએ મને પાછી મજા તો થઈ છે, પણ કાલે બી મજા નહોતી. આપણે કાલે બી દવાખાને, અત્યારે પાછું આપણે બતાવવા જઈએ છીએ. સાથે સાથે મેડમ બી આવે છે અને રુદ્ર ગયો છે ટ્યુશનમાં. અને હવે અત્યારે આપણે કાલે ને 3 દિવસ છે, 15મી ઓગસ્ટ. તો અત્યારે જુનાગઢમાં અમારા બધા સર્કલ, દાખલા મોતીબાગ છે, પછી સરદાર વલ્લભભાઈ સર્કલ છે, કાળવા ચોક છે, ગાંધી ચોક છે, આ બધા સર્કલ છે ને એ મસ્ત મજાના સજાવવામાં આવ્યા છે 15મી ઓગસ્ટ નિમિત્તે. તો કેવા કેવા સજાવ્યા છે તો ચાલો તમને ત્યાં બતાવું વ્યૂ કેવું છે. ચાલો હવે આપણે જઈએ ગામમાં. મિત્ર આવ્યો છે, એક માહિતી લેવા આવ્યો તો દક્ષ શું કરે શું નહીં, તો આપણે એને માહિતી આપી દીધી. દક્ષને બધા યાદ કરે ત્યાં ટીચર ને બધા એના દોસ્તારો ને. તો જો અત્યારે આ એની સ્કૂલમાં હજી પણ ભણે છે, તો એમ કે છે એના ટીચરો ને શિક્ષકો બધા યાદ કરે છે દક્ષને યાદ કરે ને બધા. અમે બી યાદ કરીએ. હમણાં આવવાનો ત્યારે મળી લેજો. તો ચાલો હવે આપણે ગામમાં જતા રહીએ. શરૂઆત થાય છે, તિરંગા લગાવવામાં આવી દીધા છે. જો હા તિરંગા છે અને આ અમારે અહીંથી જવાનો બાલ ભવન છે, જોઈ શકો છો. હાઉસ છે અને આ બાલ ભવન છે, તમે જોઈ શકો છો મિત્રો. જો આ છે સરદાર ચોક, સરદાર વલ્લભભાઈ ચોક, જેનું આ સ્ટેચ્યુ રાખવામાં આવ્યું છે. હવે આપણે બધાય સર્કલે બતાવવાનું હોય તમને. આપણે પહેલું સર્કલ અહીંથી ચાલુ થાય અને આવી રીતના સ્ટ્રીટ લાઇટ ઉપર બી લખાવેલા છે, તમે જોઈ શકો છો. પીજીવીસીએલ ઓફિસ, આ મહાનગરપાલિકા તમે જોઈ શકો છો. ઘર ઘર તિરંગા, આઝાદ ચોક. તો જો અહીંયા વેચાણ બી થઈ છે અને હરેકની રોજીરોટી બી ચાલે છે. જો આ ભાઈ વેચે છે. તો આવી બજારોમાં નાના નાના સ્ટોલ છે, તો આની પાસે આપણે ખરીદવી આપણી ફરજ છે. હું બી આગળ નીકળી લેતો જઈશ. તો આપણે એને પૂછીએ શું ભાવ છે નાનાનો. નાના 10. તો ચાલો આપણે 2 લઈ લઈએ. હાઈસ્કૂલ છે આપણી વખતની નર્સિંગ વિદ્યાલય, જોઈ શકો છો. કેવું ઇનોવેશન મસ્ત બધું છે ને, મસ્ત ફિલ્મમાં બતાવી દીધું છે ને. હવે આપણે મોતીબાગ સર્કલ બાકી છે અને જુનાગઢમાં જે સર્કલ છે બધા કાઢવા તમને બતાવી દીધું. મોતીબાગ સર્કલ બાકી છે અને એક બીજું છે ગાંધી ચોક સર્કલ. ત્યાં તિરંગા લગાવવામાં આવ્યા છે સર્કલોમાં અને સાંજે રોશની છે, એટલે બને તો જો સાંજે હું તમને ભેગા પાર્ટ બતાવી. તો ચાલો, આ અમારે રેલવે સ્ટેશનનો પરમેનન્ટ તિરંગા જોઈ શકો છો તમે. આ પરમેનન્ટ રાખેલો છે.
देखो रे दुनिया ये देखो रे ना 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 जागो रे देखो रे दुनिया ये देखो रे अंदर की बाहर की दुनिया ये देखो रे बाहर से लगती कड़वी कड़वी अंदर से मीठी पुड़िया रे रेले पे रेला है हर दिन ही मेला है नीम नमक कच्ची करी सी गुड़ पारे सी दुनिया ये देखो रे दुनिया ये देखो એટલે મિત્રો આપણે આવી ગયા ઘરે અને આપણે ગયા હતા 4 એટલે 3 કલાક જેવું થયું છે. હવે મેં મારી આંખ બતાવવાની હતી. આંખ તો એમ કહે છે કે તમને એલર્જી છે, શરદી છે, એટલે પાણી નીકળે તો બી આપણે ટીપાને આપ્યા છે. અને વસ્તુ એવી છે કે આપણે ઓલા 2 તિરંગા નાના લીધા છે. તો મિત્રો જો આપણે તિરંગા લીધા છે આપણે ગાડીમાં રાખવા હાટું. મિત્રો આવી રીતના આપણે રાખી દીધા છે બંને તિરંગા. કેવા લાગે છે કહેજો મિત્રો. તો ચાલો મિત્રો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ. ચાલો મળીએ કાલે નવા વિડીયોમાં. તો લાઈક કરો, શેર કરો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. ચાલો બાય બાય.